કટાઈ આમાં બાલે ખબર જ પડશે કે ના પાછો મળ્યો છે. સાચી વાત છે ભાઈ. હા આડું હેડો ખેડો. આઢું હા હું કણ આવું જ ખરો પણ મને હું મળશે હવે તમારે શું લેવું છે? ચમ શું લેવું એટલે એટલે હવે હગો તો હગા કોમમાં આવે જ ના આવે એમ કહેજો. ના એ તો વાત સાચી છે. તાપા ટીકો કરો તને થોડો. લેહડો તા ઓય આડો હા જે થાય તમારથી એટલું બધી ટ્રાય મારો પણ ઈયલો ખબર પડી જાવી જોઈએ કે ના ગટે પાછો હારા હતા. એટલે તમને મારી ખબર નહીં આમ ના ના તમારી ખબર છે મને. એને એટલો હેરાન કરું ને હા. તો એ ઈમે ભૂલી જા કે આ જમીન એની શકવાની છે. આ જુઓ ગટાઈ જોયું ખાલી ઓએ આડું એવા તેવા નહીં પાછા. એટલે પણ બળદ લેવા આયા તો કોક લઈને ના આવાય. યા બળપા હા. બળદ નહીં ગટાઈ હવે જે હોય એ તો પણ બળદ જેવું કામ કરતા એટલે બળદ જ કહેવાય કે એટલે તઈ મિલજો એક તો. ના ના જે કહેવાતું હોય તો કહેવું પડે કે ભાઈ ના ના ગટાઈ કોઈ સારું લાગે. હારું હેડો ને ગટાઈ બળદ જેવા ગમલા જાતા બળપા જાણ આપણે હજુ તો તડકાનું ચડી જઈ રહ્યો. આડો હા ગમે સાધન તો મળી જાય ને તમારે. ઘણા લ્યો હાલો. ઘણા ઠેકડા ભરોય છે. આડું આઢું હા. હેડાણી થકવાળી રાશા કેટલે છે આટલું વાત છે આપણે રિક્ષાવાળા કીધું હતું આમ થઈ પેલે વાટ પડે છે ને એટલે ડાયરેક્ટ મેલવા જ પણ રિક્ષાવાળી કે હાઈવે ઉતારે હું શું કરું? એ તો પણ તમારે 20 રૂપિયા વધારે ભાડું આલવું હતું મેલવા આપવાનું કહેવાનું હતું. જાણે નહીં તો હવે પહોંચી જ જાજો. એ ભાડો પેલી ઉડી દેખાય હા. ઈકન બેઠા હશી બાલે. લેહડો તા પણ આડો હા હું શું કહું છું આ ગટાઈને લઈ જા થોડી ઉપાધિ થાય. ના ના વાય ના લેવો ઈકણ એક કામ કરું હા ગટાઈ છે મારે ક્યાં મિલ્યું હારું ગટાઈ તમે મારે ક્યાં મોસો પડે જ છે તમે તારે ઊંઘ્યો અને પછી હું આવું ઘડી કરી હારું આમ બધું સંભાળીને આવજો હો. આ તો બધું હું કમ્પ્લીટ કરી નાખું તમે જોવો. હારું મારા પર વિશ્વાસ નહીં આવતો ના ના આવે પૂરેપૂરો. વાળું નાખ ના 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 નહીં વાળવી વિશ્વાસ આવતો જ બરોબર ને હું તરત નાચતો વાળી દઉં પાછો. નહીં વાળવી ના ગટાઈ તમે જોડો. હારું હેડો તો. હા આમ તો વાયા ને એક બાજુ વાળે જોડ્યા હોય સાલે ખરા હો. વાળે નહીં જોડવાના એટલે બળપા ના ના બળધ્યા જેવા સી એટલે તો બળજો લા તમે પાછો લાયો નહીં સી એટલે બળબા હા. થોડુંક માપે બોલો અમારે પૈયત તો હશી. એવું છે ઓય હાર હેડો હવે બળધ્યા બળતો નહીં કહો આપજો હવે હેડો. હું શું કહું બળબા હા. ઈકન જો ને તો લાગવું જોવે ઈ બાલે કે ના રે ભાજ્યા છે. ના ના તમે જુઓ તો ખરા એક્ટિંગ જેવી કરું ખાલી હા ખબર ના પડી જોવે. હું કીધું પડા અને ઈકણ જઈને મને હાટું ના કહેતા હો. ના ના ઈકન જઈને તો બળું વાત કહું તમને એટલે ખબર ના પડે કે ઈયાનો આમ ખબર છે કે હું તમારે હાટું થઉં છું એવું ના એટલે તો તમારે જોડે આવ્યો છું હું. હા, તો બરોબર નકવળી કદાચ છે ને તમે કીધું હોય કે મારે હાટું છે ઈકણ પાછળ નું લાવું તો ના ના એવું કશું નહીં કીધું તમે છાડો તો ભણિયા સમજી દેજો. સારું બાલે ઓહ ભાઈ આવો. આ કોણ છે વળી? કીધું તું ને બાલે હા. કે ભાજ્યા લઈને આવ્યો. એવું છે માયરા ભજાય ઓવે એટલે કામ તો કરશી કર. અલ્યા કોમ તો તમારો આમ ખરો તડકો પડતો છે ને હા. તો વાત એવું જ લાગશે કે ઠંડી ઠંડી હવા આવે છે. ના ના તો બરોબર એમ કે કામ કરવું જોઈએ ખેતરમાં કામ થવું જોઈએ ના ના કોમ તો કરશી. તો બરોબર તો વાંધો નહીં. જો ઓય નમ બળું પાસે હા. અને આ બે છોકરા છે એના એના છોકરા એટલે કામ કરી ગયે. ઓ કોમ કરી છે બળબા આમ કોમ તો કરી છે ને. તમે નહીં જોયેલા કોમ કરતે ના ના હું તો જોયેલા પણ કે આ શેઠ આગળ મારે આમ બોલાવ રાખવું પડે ને તમારી જોડે. હા, એટલે વાયન નાથ વાળવાની છે બંધો બંધો વાપરી જાય. હા એટલે એ તો શેઠ એમ શેઠ અમારી કન બધા એમ જ કી છે એમ કે નાથ એટલે કોમ કરવાનું એમ કે વાયન ઈ કોમ કરવાનું છે ને. એટલે નાચલે તમારે કોમ કહેવાય એમ? હા બરાબર છે. તાણી એટલે એટલે તાર છોકરા બે કામ કરશી કે હુઈ રહી ઘેર. આમ તો શેઠ જેવું કરશે તમે આમ જોઈ રહ્યા હો કે આવું કોમ તો મારું બેટું મોટા માણસો એ નહીં કરતા. કાકા, હા? આ શું કામ કરે ભાઈ? લાગતું તો નહીં પણ વળી રાશિએ 2-3 દાડા જોઈએ. તમે બે દાડા જુઓ તમને ખબર પડશે કે કોમ કેટલું કરશે એમ. હા તો એ તો જોવો જ નતા. ત્યાં ખાતરની બબે ઠેલ્યો ખાલી બે બગલમ કાઢીને હેડી તરત ઓહો તાણી ખબર કેવાય ભેયા તો. ભલે આવા ભાજ્યા જોવી જુઓ ખાલી. આવા જ જોઈને તાર પેલા ગટાઈને જ બહુ જોર આવતું હો પાછું.
ના ના ઈયોને સાચી વાત છે જોર આવતો તમે મને પહેલા કીધું હોત ને તો આ ભાજ્યા હું કહીએ લાઈ તમારી એ રાખી દીધા હોત આ પેલા બળધ્યાન વાત કરું છું હા? શું કહો એ કોઈ નહીં, આ તો પૂછ્યું એમ ખાલી. ઓય એ તો પૂછો છે એમ કહો કે મોળી કોક બીજું વાપરી લીધું બાલય હા. તમે તારા હાથી કોમ બતાડશો તમે તો બધું હાલે હાલ કોમ કરવા મળશે ના ના વાંધો નહીં. તરત જ હા તો વાંધો નહીં, કોમ તો પડ્યું જ છે આપણે. પણ બાલય હા હું શું કહું છું પાછા તો રખાવ પણ પેલા 2500 લે હોય લે પહે વાતમ ભૂલી જોઈએ યાર 2500 હાલવાના તમને. તો બાલય તમે ભૂલી જાઓ પણ હું તો ના ભૂલું લ્યો પારો ગણવા જો કમ્પ્લીટ છે બાલય કમ્પ્લીટ છે અરે એટલે પહે હું કહું હા અરે ખડી તડી ઉપર ના માગે ને તો હું રાખું પાછો. એટલે ના ના એટલે ઉપાડ તો નહીં માંગીએ પણ ખાલી ખાવાનો ખર્ચો આવવો પડશે એમ. ના ના એમ તો 30 રૂપિયા ચાલ્યો મહિને એમ તો વાપરવા એમ તો. ઓહો ભાઈ તઈ એટલા બધા શું કરવા હે? 100-150 તો ઘણા થઈ ગયા. એ ફુગા પૈસા તો જબર મળ્યા હો આપણે. સાચી વાત કાકા. બાલય હા. શું કામ પાછા તો બરાબર છે હા પૈસા કમ્પ્લીટ છે હો ભાઈ. હા, તો તમારે જે કોમ બતાડું કોમ બતાડો બે દાડા રાખો તો ગમે તો રાખજો ને કે એ તો બરોબર છે. બે હઈ હા પણ શેઠ નમી તમે શરત કીધી હતી હા. ને ઈરી કહી દો એમ. બરોબર હા મારે તો ના કહેવાય તમે જ કહો કે ઉભા છો એટલે કહી દો એટલે શેઠ જુઓ જે વસ્તુ જોતી છે ને એ વસ્તુ કામકાજની શેતી લગતી હો બીજી નહીં. હા. તાત્કાલિક જુઓ અમારે. અરે એ તો શેતાની તો ગમે તે વસ્તુ જોતી છે ને હા. તો તમારે માજા પેલા આવી જાય. હા કલાકે આખા પાછો ના થાવો જુઓ જુઓ. અરે 5 મિનિટે આગા પાછી નહીં થવા દઈએ. હા અને જે કોમ હોય ને એ તાત્કાલિક જ અમન કરવા જોવા કારણ કે ગમે તે ક્ષેત્રનું કોમ હોય ને કોલ્યુરાની અમન નહીં પોહાતું. ના એ તો વાત સાચી પડી તો ના મેલા શું કેવું કે હા એટલે તમારે ટાઈમે કોમ બતાડે જવાનું એટલે અમે બધું કોમ પટાઈ દે. ના ના વાત સાચી હું કહું હા બીજા ભાગે મળશો પાછી. ત્રીજા ભાગે તે શું આપણે ના પાડી. હા તો બરોબર એમાં શેતર આપણે શિયાળ ને સ્ટેશન ને બધું આવશે પાછું ખર્ચો અડધો આવશે. ના એ તો બરોબર છે તો અમારે બધા હાલ જ છે. બાલય હા હું શું કહું છું બોલુભાઈ હવે કીધું જ છે એમ કે જે એમ વસ્તુ જોતું એ લઈ આવવું પડશે તો તરત લઈ આવજો પાછા ના ના એ તો આલિયા છે. ચમ કે વાઈટ જેવું છે ખબર છે હા. કોમ ના કરીને તો પેલું નશા જેવું છે એમ ના ના એ તો લિયા છે તો એનું કેવું નહીં પડે. ઓય ચમ કે કોમ ના કરીને એટલે ખોપડી હોય ની થોડી ભમી જાય છે એવું છે એમ. ઓય ના ના આમ લાગી જ છે વ્યવહાર એમ કે ગટી જેવા નહીં. ના ના ઘટાઈ જ લીધું તમે વાર્તા કરજો ઓએ આ પેલા બધાની વાત કરી છે. તો ઠોકી લે તમે બોલબા હા. આ રે તમારે શેઠ હા. અને શેઠ આ રે તમારે ભાઈજો હા એ તો વાતો નહીં. બરાબર ને હવે મૂડી આકડું ઇમકે પાર મોડ થાય છે હા વાતો નહીં તમે પૈસા આવી ગયા હવે પૈસા તો આવી ગયા હા હા અરે ગટુબાજી ને પિતા તો નહીં. એ ના ના યાર તો શું આવી વાત કરી છે? ભગત છી લ્યા એવું બધું અમન ના કહેવાનું પાછું. ઓય ઉભો પાછું નકર દારૂડિયો હે ને અમારે પોહાતો નહીં હો પાછો. નોમે ના લેવાનું મારા આગળ એ વસ્તુનું. હા, તો બરોબર. બાલય હા તમે તાર તમારે જે કોમ બતાવો તો મારે થોડું કોમ છે હો. હા એ તો વાતો નહીં તો. હા આવજો. આવજો હા પજ્યા હા શેઠ. આપણે છે ને હવારમાં એરંડા લીધેલા હે હા હા તેની બોરીઓ મોડવાની છે. મન લઈ જાય તરત તમે બતાડો ને ખાલી. લેહડો તા. હેડો હેડો છોકરો. આરી બોરીઓ મોડવાની છે. હારી મોડવાની છે. ઓવે મંડાઈ જાય. મંડે જાન તમે એકલા મોડી જાવ. હા એકલો એકલો. હા તો વાતો નહીં. લેડો છોકરા તમને બીજું કોમ છે ખેતર મળો. નાના શેઠ ચોકડ મોડવાની છે. આરી ને આટા સોલે મોડવાની છે. હારું મંડાઈ જાય. હરકી તક્કી કરવાની છે. આ થઈ જા થઈ જા. રતલા ઉતાળા ખાતા નહીં ખુલે કેમ? આવશો તમે બે માં 4 વાર તો કોણ આવડે હે? મને આવડે સારી વાત છે તને આવડે છે ને? તો આ શેઠો વાટીને પોટલો કહી દે આપણે. ગમે તે કરીને પોટલો કહી દેવાનો તો નહીં થાય ને તો તને કાઢી મેળવવામાં આવતું હોય. અને આ જ્યારે ને એમાં જે તગુઈ ના આબુ જોવે કેમ શેઠ એવું એટલે કેવું છે ખબર આ રે ને થોડા ખરાબ છે એટલે ક્યારે ઠોકા લઈને આવી દો તરત હમણાં ભાળી દો તો ઈ તો ના આવે વર રાખજે પાછો. સારું ને એટલે આપણા છોકરા તું માંગા તું ટાળ્યો ખોરવાનો છે.
શું કામ કરવાનું છે? આપણે આયો ટાળીઓ કરવાનો છે. ટાળીઓ કરવાનો છે? ઉવે પાવડો થોડો ભારો લાવજો પા. અરે પાવડો તારા જેવો જ છે, તું ટેન્શન ના લે. આ પડ્યો તું પાવડો. નકર પાવ આપણે રોડ નહીં સારું કરું તો. અલે એવું છે ને, થોડ ચાલુ નહીં રહેતું. હવે આ તો કશો હતો ને, આપડા પાવડો રહ્યો ને હા. શેઠા સુધી ખોરી નાખ લે. પકડ. શેઠ હા. આ ટાળીઓ તો શું નેર બનાવી છે? કોણ હું હાલ બનાવી નાખું ખાલી. અલે ન્યાર નહીં બનાવી, તું તો ખાલી ઉગારો ઉગારો કાપી નાખ. સારું હું ઓટો મારી ના એટલી કઈ બાદરી છે. સારું. તરત હાલ તરત મોડી નાખું. તડકો મારો બેટો ચૂવો પડે છે જબરજસ્ત નહીં? સાચી વાત. નાના શેઠ, તમે તો સોયલર રેલા છો, રહી ના કેતા હોય તડકે તો. હું તો એસી માં રહું છું. આ તડકો કેટલો કાઠવાળો. તો હોય તડકે શું કરો છો? શાંતિ જઈને ઊંઘો. આટલી બોરીઓ તો હું મોડી દે આવ્યો. મોટી દેવા હા તરત મોડી દે આવ્યો. તો હું જઈને ઊંઘું દે. સારું જો. હાય જુવાથી લૂંકડી. હલો બાપભાઈ. હા બળુભા બોલું છું. ચોકણ છો તમે? હા ગોમ જ્યાં છો? ચિયા ગોમ? અલ્યા તારી, હું તમને નતો કેતો મારે નસીબ જોર કરે છે. તમારું કોમ છે. ઓવે ફટાફટ આપણે મારા હાટુની યાદ ખબર છે, ઈકડ મોટા નેળી આવી જાજો. ઓવે તમારા પાડોશમાં જ છું હું તો. આ નેળિયા હું ફરું, તમે ફટાફટ આવી જો. એટલે આ કોમ તો એમ છે કે 3 બોરીઓ એરંડાની છે, તે ગંજમાં ભરાબી છે. ઓવે ઇમરજન્સી છે. ના ના તમારે લઈને જવાનું છે. હું તો ખાલી વૈદ રહ્યો. તમે તાર બિલ મને આલી દેજો. એટલે ભાડાનું શું, ભાડું ડબલ લઈ લેજો. હા હારું હેડો ફટાફટ આવી જો. હવે ડોહાન ખબર પડશે ખાલી. બેહી રહી લ્યા. હા તે બેહી રહી. આ કેવો પાવડો લઈ આવ્યો દેખાતું નહીં? અલે હાય હાય 250 રૂપિયાનો પાવડો ભાજી નાખ્યો તું લ્યા. આ 250 રૂપિયાનું 10 રૂપિયાનું ડફણું લઈને આવી ગયા હો ભાઈ. અલે ડફણું નહીં લ્યા. અલે પાવડો તો ચી રીતનો ભાજો લ્યા રહ્યો. આ પાવડું ના કહેવાય. અલે પાવડું છે કે શું છે તને વાત કરી? અલે હાથું છે ત્યાં ચીરી લેતી વચ્ચે જો ક. પણ આ તે પેલા કીધું તું કે મજબૂત પાવડો જો અમાર જોર નહીં ચાલુ રહેતું. તો તારે તો એટલું બધું ચોર કાઢવાના આવે લ્યા. ખાલી ઉગારો જ કાપવાનો તો તારે તો. એ તો અમાર જોર વધી ગયું. જે કસરત કરું છું દેખાત નહીં કેવી બોડી બનાવી જો. એટલે બોડી તો તી વાકા બનાવી, પણ આટલું બધું જોર અમે તો કાઢવાના આવે તારે પાવડો ભાઈ એટલું. તે તમારી જમીન જેવી કાઠી કાઠી જોજો. અલે આ કાઠું નહીં લે. આ તો ખાલી ઉગારો કાપવાનો છે, ખાલી ઉપર ઉપરથી. પગ મેલો તોય ભઈ જાય એવું છે. હું પગ મેલો તો ભાઈ જાય. અલે તારા મગજ છે કે નહીં લે મુર્દું? પણ મગજ નહીં. એ તો તમે આજના પેલા ઢાળિયા ખોરવામાં તો પેલી જીસીબી લાઈન ખોરી છે. અલે જીસીબી તો તે બળી આ ટાળે ખોરાતા છે લે. જે વાત કરી તું તું સાચી વાત છે હવે કોઈ. હું સાચી વાત છે. તાર કાકા કેવું પછી આવા ભાજ્યા ના તું મારે કાઢી મેલું હોય તું વર રાખો. એટલે તમે આટલી બધી ગરમી શું કરો? ગરમી શું કરો? ગરમી નહીં કાઢી. આવ બાબા રે. અલે ના તું બી હવે ભાજ્યા તાર કાકા થઈને કહું હાલત કાઢી મેલું વર રાખ તું. જો કહી દો. અલે એ અલે તું કજે કરાય હું બાન્યા કર. તને હું કઈ જો એટલે તું કઈ જતા? અલે આમાં જે કાકુ ના વાર્તા એમ કીધું તને હું એમ નતું કીધું. તમને એમ નતું કીધું એટલે તમે કઈ જતા ગમે તે કર ખાલી સારી નો ભારો કર. અલે ગમે તે કરી એટલે શેઠાથી કીધું તું તને મેં. આ સીટું તું આટલું છે. અલે હું આટલું તો ઓલા બેસી જતા હોય કાલ. તમે કીધું કે સારી ભાઈ અલે આ તું કજ્જા કરાય કોકને લડાઈ મરાય તને ખબર નહીં પડતી લ્યા. મગજ તો કરે છે તારું. એટલે તમે ધવાઈના શેર રોકવાય તમને નવાઈ ના એટલે લ્યા. આટલી બધી ટણી છે ના કરો છો. તે ટાણી જ કરું તા વાત કરી કે આવું કામ કરી એટલે. એટલે શું કરો? અલે ઘાટી મેલ્યો માપમાં રહી જાય તું લ્યા. અલે
એ બળવા અલા મહી નાખો એ કાપી નાખો લાઈ ઉપર હું છું અલા બળવા તમારા છોકરાને મગજ છે કે નહીં લ્યા ચમ હું છું કો તો ખરા પણ અરે એક દાંતણ જોડવા આવે ને એક ધોકું જોડવા આવે લે આ શેઠ હું કહેવાનું ભૂલી ગયો તો કે આ બેન મગજ થોડું ઓછું છે અલે તમારે પેલા ના કહેવાય લ્યા દ્યા તો ના લ્યા ઓમ ઉપર કાકા શું થયું અલે આપણે હાલમાં નાખ્યો તો આને મને હમણાં ના ના દેહી નહીં શેઠ મારી વાત ઓપડો આને થોડુંક મગજ ઓછું છે ને એટલે તમારે હાથવીને ને હંગાત રહીને કોમ કરાવવું પડશે એટલું કહેવાનું હું ભૂલી ગયો તો અલે હંગાતા જતો પણ આરે મને દેવા વળજી પડે હમણાં હાલ હમણાં મહી નાખ્યો તો હમણાં ના ના એમનેમ તો ના દી મારા છોકરા તમે કોક કર્યું છે અલે કશું કર્યું નહીં વાને ના પાડી કીધું પેલા બાજુવાળાને ઝાડમાં અડતો ના હા. તો વાને આટલી બધી સાર વાટી નાખી છે ઉભા રહો બટ એવું થયું તું મને કહેજે કાકા હા સાર વાટવાનું કઈ જાન બન હા કે ગમે તો કરી સાર વાટતું હમ. પારો કરી નાખ તે સાર ઉભી તે વાટી નાખી તો થોડી તમે એવું કીધું તું ગમે તે કરીને ભાઈ અને એવું કીધું તું ગમે તે કરી વાટ પણ કીધું બાજુના ખેતરમાં ઘડી ના વાટતો તો પણ તમારે એવું છો કહેવાના આવા ગમે તે કરીને પોટલો કર અત્યારે એને ચાર વાટી નાખી હમણાં પેલા ધોકા લઈને આવશે તો મૂચો જાય પછી ના ના એમ તો હું નહીં હું ચો શું તમે જોઈ લો ખાલી ગમે વાન બોજી નાખું એમ તો ના વાત સાચી તમે બોધી કાઢો પણ હમણાં દેવા મળશે તો ભાઈ મૂચો જાય ના ના એમ તો કોઈ નહીં દેવા દે એમ તો પાછો જેવો તેવો નહીં હું એ અને બીજી વાત હા. આ વાને 250 રૂપિયાનો પાડા હાથો બાજી નાખ્યો બટ એવું જુદું કહેજે કાકા હા. પેલો 10 રૂપિયા પાવડો લાવી ફોલાઈ દીધું ના ના પણ તે કીધું નતું કે તાર છોડ ચાલ્યું નહીં રહેતું એવું કેવું ના પડે તારી કાકા બે વખત કીધું તું શેઠ કીધું તું તમને અલે પણ કીધું તું પણ આવતો તો આખો વચ્ચેથી જ તે ચીરે જાય તમારા જો અક્ષી કે તાણી એને પહેલથી તો કીધું તું તો પછી તમારે જો તાણી એવો પાવડો હાલવાના આવે છે અલે પાવડું તો એના જેવો મજબૂત જ હતો ના હારું હેડો હવે હોતો નહીં જો લે બટી આમરો હવે નહીં હટી બસ હું કહી કઈ દીધું દો ને કે ઘાટી મેળવામાં આવશે ના ના એટલે તમારા બાજુમાં રહીને કોમ કરાવવાનું એટલે આરે અળવું કોમ ના કરી કાકા હા. આપણે પેલું જીસીબી લાવી ઢાળ્યું ખોરા હા. તો વાઈન તો ને પેલી 10 રૂપિયા પાવડું લઈ ફોલાઈ દી ભાઈ બેટી એવું નહીં આ તો ગરીબ માણસો છે અલે એ ગરીબ કોને કોઈ લે હમણાં હાલ ઉડી જાય હમણાં કે થાપા હમણાં એટલે એવું નહીં છે ઈકણ મારા બધા પૈસા વાળા છે ને એટલે મહેનત કોઈ કરવા માંગતું નહીં એટલે શું છે કરને જીસીબી હોય એટલે પાવડા કરીને ખોદી નાખી એમ તો 10 વીઘા જમીન અમારશે એમ તો કોઈ ગરીબ નહીં તે શું કરવાની બાફાની છે કે બાફાની એટલે બાફાની એ વાત કરી જમીન છે બાફાની બાલ્યા હમું બોલ છે પાછો કા એ શેઠ શું થયું કશું ન હોય ડોળમાં બોલજો ને કે વાસી તગડી મેળવામાં આવશે ના ના શેઠ બીજું કોઈ નહીં તમે છોકરાને પાવડો લઈ આલો તો એ ફટલાઈને ટાળ્યો ખરવા હેડે ના ના પાવડો તો વાદ ના લાવો હજી કાલ પોણી વાળા હે ના શેઠ હીર્યું ની ચાલો હો પાવડો તાત્કાલિક જુઓ તરત જ એ કાકા હમણાં આવો. એટલે બેહુ બાહુ કહેતા હતા કે વાઈન કોમ નહીં બતાવો ને તો આ મગજ ફરી જશે લે તેમો તાણા વાહ ના ના પાવડો તો હું લાવી દે તું ચાવી લાજી મને જોડે ચાવી આય. અલ્યા અલ્યો પાવડો તો હું લેતા આવું હા બુરીએ મોડી કાઢો તમે હો હા બોર્યું તો એક જ બાકી છે અમે મોડી કાઢું તરત હાર હું પાવડો લઈને આવું બટી એવું ના દેવાનું કોઈને વાત કરશી આવતું દેવાનું એમ કાકા ધમકાવતા તો ઈ જુઓ એ તો દેવાનું પણ કેવું હાઈપ કરીને ફેર ઉભો ના થવો જોવે એમ હટ આટલી બોરી ના આવી લે એ કાજા જુતી છે બોડી બનાવી છે એ બોડી બાફાની છે બાફાની નહીં પેલો શેઠિયો રે ને કાલ મારવાનું છે કાલ તો આપણે બે જણા એક તું આમાં કાથી જાય હું આમાં કાથી હેરાન કરો કાલ તો જબ્બર પણ હવે માં શું ચાલે કો ચાલે રાગુ શું રાગુ લે ખખડી બોલે કોમ એવું બોલે કે ભાઈ હેરાન જબર કરે છે હેરાન તો જબર કરે છે શું કહેતા કાકો માર કાકો શીખે જોઈએ મને ખબર હા ના લ્યા આટો લે આટો હા તે ફૂદડીઓ મારો છો કોઈ નહીં જો પૈસા ગણતો હતો લે આટો હા જબર કેવા આટલો બધું ઉપાડે કરીને નાખ્યો કોને કીધું ઉપાડ કર્યો પૈસા તો ગણો છો તે પૈસા ગણતો હતો એનો મતલબ ઉપાડ જ કર્યો હોય તો ઉપાડ જ કર્યો કે તમારી જોડે ચોથી આટલા બધા પૈસા હોય યા એરંડાની દોડ બોરી ગણબુરી ફટકારી મારી હાચું કહો છો હા શું બરાબર છે તાણી એટલે અરે એળન ગોરી ના પૈસા ઉએ લ્યો આ પૈસા છે ને હા. ગટાઈને આલી દેજો ચમ ઘટાઈ
ભાઈ આમાં શું છે ખબર છે હા. હું કોઈનો હરામનો રૂપિયો નહીં ખાતો ના ના હારું તમે હરામનો રૂપિયો નહીં ખાતા એટલે તાણી આપણે કોકનું શું કરવું છે એમ ના, સાચી વાત છે તાણી આડો હા. પણ ભૂલ કરી નાખશે ચમ તમારી જગ્યાએ ખાલી હું વાત દે હા. તો દોડની સીધી ચાર ચાર ઓય એટલે એટલી બધી ના પરા હોય ખબર પડી જાય ના, સાચી વાત છે તો ખબર પડી જાય તો લોસો થાય પાછો તાણી ડબ્બો ભરેલો મધનો હોય હા. અને તમે એકી માર્ગો અસુબાનો કાઢી લો માંથી આવડ મોટો ડોયો ફરી હા તો મોટું આવડ મોટું ગાબડું પડે કે ના પડે પણ ખાલી ઓગળી કરીને સાટવાની કોઈ ખબર ના પડે કોઈ નહીં હો કેઠું ખાતા હા બરાબર છો આડું તાણી આ બધું તમારા દાબડો હો તાણી એટલો જ વિચારીને બધું મગજમાં ફિટ કરીને કીધું આટલું જ લાંબા પડશે હમ. જોઈ જા બાલય બાલે હા હમણાં ચોક બાઇક દોરીને આવતા આવીશું બાઈક દોરી ઓએ છે બાઈક દોરી જ્યાં મારા છોકરા પાવડો પાઈ ગયા છો તન હા તે તાત્કાલિક તરત લેવા મેલ્યા છે તા ચાલી ઓએ આવા તડકાલા ઓએ આવું જોતું તો આવા હેરાન કે તારો બોલવા બસ અને શું કર્યું ખબર છે હા. મને ખબર હતી કે અરે બાઇક લઈને તરત જાહી હા પાવડો લેવા તે જાવણી બધું પેટ્રોલ કાઢી લીધું પેટ્રોલ કાઢી દીધું ઓએ તું તો ભાઈ દોરતા દોરતા દાતા શીખે તાણી બરાબર છે આડું બરાબર છે તમે જુઓ ને યાર હા. 3 લીટરનો બાટલો ભરાણો મારતો 3 લીટરનો બાટલો ઓએ ગાડી વાળાને આલી દીધું કીધું રાખજે ગાડી વાળા હા આ એરંડા ભરવા ગાડી આવી હતી હા. ને એને આલી દીધું તારા બરાબર છે બરાબર છે તાણી આડું હા. આવા નવા હેરાન કરતા રહો આમ એ લાગુ છે કે ના ગટાઈ રહ્યા ને ઈરા હારા હતા પાછો ક્યાં હો જુજી તો હારા હમાસાર આવી જાહી હારું હારું તાણી મુવાલ નીકળવું વળી ના ટીચે મારા પે ના ના કશો વાંધો નહીં નીકળો હા. પણ હું શું કહું છું હા હમાસાર આવે ને હા. તો ફટાફટ આવી જાજો હો ફટાફટ એટલે જો આને કે હેલિકોપ્ટર માંથી કૂદ્યો હા બરાબર ને સારું એ આવજો કાકા હા તાપ લાગ્યો કાકા એક વાત ના સમજણ પડી કાલ ડેરી દૂધ ભરાવજો તમે 500 રૂપિયા નખાઈ દઉં અને એક જ બે દૂધ ભરાવજો તો ભાઈ પેટ્રોલ જીવજો કે અલ્યા બધું હું પી ગયો છું પેટ્રોલ તો ઓછું ના રખાય પીવાતું છે એટલું બધું અલ્યા મેલો કે હમણાં બેડામ પાવડા હેબ દઈને હમણાં અલ્યા પી ગયો છું વાત કરી પેટ્રોલ તું એના લીધે ગરમીનું તમે તો કહો જ્યાંથી કાકા હા જગાડો શેઠ આયા લઈને ખબર લાયા પાવડો તો મજબૂત છે અલ્પા 300 રૂપિયાનો લાયા છોકરાને કહી દેજો ભાગે ના હો ના ના મજબૂત હશે જ નહીં ભાગે હો શેઠ મજબૂત જ છે 300 રૂપિયા આલ્યા છે લ્યો હેડો તાણી ચોકન જાઉં છું હવે શેતર મોચમ ચોકન અરે ખેતરમાં હવે કોઈ કામ નહીં હાલ નહીં જાવ તડકાનું તડકો ચો પડે હે તડકો પડતો પેન તમે પેલા ઓમ આઈને વાત કરજો જે કેવું ઓમ આવતા અલે પણ બેહવા દો કે પણ સોય લઈ બાજુ યા સોયલા નહીં બેહું ઈ કાન પેલું રિઝલ્ટ આવે છે મોટા કાળી વાદરી જેવા આવી છે અલ્યા ઈમોય લોસા જ શીખતા તાણી આપણા જોડે ચો આઈફોન છે સાચી વાત છે તમારે કેવી પણ અત્યારે તડકાનું કામ નહીં કરું એમ કહું છું હું ચમ તડકાનું કામ નહીં કરવું અલ્યા મોડું પણ આહે પાસે ગટાઈને ગોળે ઉપર માજ કરશો તમે કોઈ મોદા ની પણ વાત કરો છો એટલું બધું તડકો છે જોર આવતું હોય ને તો હાલ જો ઉજળ જમીન અલ્યા ઉછેર નહીં હાલવાની ઉછેર હાલવાની તો ગટાઈ ના હાલ દો હું હાલ જો વિકે 700 રૂપિયા હાલ દે હવાળી સમજીને એ હાથો તો અત્યારે આવતું નહીં કશું વાત કરો હો તો પણ તમે જોર આવતું હોય તમે ખેતરમાં કોમે હેડતા નહીં હા અમે એકલા જઈને કોમ કરે ને એમાં પેલી નાય નહીં પણ અમે એકલા કોમ કરો તો પછી તમને કેવું લાગે કાં તો ઈકણ જઈને બેહી રહી અને પછી ગટક ગોળે તમે અમને કાઢી મેલો તો ના ના નહીં કાઢી મેલો જો તમે ટાળીઓ ખોરી આવજો અમે વૈકાન સોયલે બેઠા અમે તડકે નહીં રહી ગયા ના ના પણ ટાળ્યો તો મારી એકલા ચો ખોરવાનો છે ઈ તો હાલ છોકરો એકલો જઈને ખોઈ દે હે તો ભાઈ આપણે શું લેવા છીએ તમે જાવ ચાલે શું કઈ ખોરીએ ટાળ્યો જબટી ખોરતા જ ટાળ્યો ખોરતા પેલા પાવડા જેવું 10 વાળું નકલી છે તો હું તો પા ભાઈ ના આપતો અલે વાનો કોક સમજાઈ દો તમે સાચી જ વાત છે ડુપ્લિકેટ હોય તો પૈયે જાય અલે એ 300 રૂપિયા લે હેલ્પર તો પાવડાના તે 300 રૂપિયા થોક આલે પણ જોઈને લાવવો પડે નહીં અરે અસલ પાવડો છે મસ્ત સ્ટીલ નો પાવડો લાવ્યો હેલ્પર તો સારું જા મજબૂત નહીં હશે તો કાલ 2 કટકા કર્યા હતા યા. 4 કર્યો પાહો એ તો કહેવાનું ના હોય
લેહડો આપણે ચોકન શેતર મોચમ એટલે ખેતરમાં હું ખાવા જાઉં છે તમારું હોય કે બેહો કશો એટલે જો તમે અમે બેઠા હોય કશો એટલે બેહવું નહીં પેલી મને જમીન તો બતાવો આપણે 10 વીઘા જમીન છે